મને દૂરના અને નજીકના ચશ્મા હતા. મને જરા ચિંતા લાગતી હતી કે આટલી ઉંમર હવે શું થશે. ચેક કરાવ્યું તો મને ખબર પડી કે મારે મોતિયો છે. બંને આંખમાં મોતિયો આવી ગયો હતો. ઓપરેશનને બીજે જ દિવસે હું મારું રસોઈ પાણી કરતી થઈ ગઈ. તે જ દિવસે મને એમણે રજા પણ આપી દીધી કે જરા ચિંતા ના કરો, કેમ કે આંખનું હોય, આંખ વગર બધું કાચું. બચપનથી મને એક આંખ મારી નબળી કે જેનાથી હું કંઈ ખાસ જોઈ શકતી નહોતી, અને 78 વર્ષ સુધી એક આંખ ઉપર મારું ચાલ્યું. જ્યારે મને ઓછું દેખાવા લાગ્યું અને આંખે ઝાંખ વળવા લાગી, ત્યારે મેં ડૉક્ટરનો અભિપ્રાય લીધો અને મારી ગંભીરતા મને સમજાવી. કારણ કે મોતિયો પથ્થરિયો થઈ ગયો હતો, એકદમ કાળો થઈ ગયો હતો, પૂરેપૂરું મારી આંખમાં જોખમ હતું. અને એ જોખમમાંથી મને બચાવવા માટે એમણે મને કીધું કે ઇમિડિયેટલી ફ્લોરેન્સ તારું ઓપરેશન કરવું પડશે. એટલે મેં તાત્કાલિક ડિસિશન લઈ લીધું અને મારું ઓપરેશન કરવામાં આવ્યું. અને મારું ઓપરેશન કર્યા પછીથી મને સંપૂર્ણ વિઝન મળ્યું, મને નવી દૃષ્ટિ મળી. પહેલાં હું બધું જોતી હતી એ મને જુદું જુદું લાગતું હતું. અત્યારે મને બધા કલરો વ્યવસ્થિત રીતે દેખાય છે, દૂરનું દેખાય છે, નજદીકનું દેખાય છે, અને હું ખૂબ જ ખુશ છું. 92 વર્ષની ઉંમરે મારે 5 દિવસમાં 2 ઓપરેશન થઈ ગયા. આ વખતે મારે એકદમ સજ દેખાય છે અને આંખે એકદમ સજ લાગે છે. સાહેબ બહુ મને સમજવા જ કરે મને. લગભગ હું 12 વર્ષની હતી ત્યારથી મને ચશ્મા હતા અને નંબર પણ વધારે હતા. ગઈકાલે જ મારું ઓપરેશન લેસિકનું કર્યું, ત્યારે મને નહોતી ખબર કે શું હશે, પણ આજે સવારના ઉઠી તો નવી દુનિયા હોય એવો અનુભવ થયો ને બહુ જ સરસ રીતના ઓપરેશન થયું. ચશ્માથી કાયમ માટે છુટકારો મેળવીને ઘણો જ આનંદ થયો છે. 6th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી ચશ્મા હતા, અને દીપન દેસાઈ સરે મારું ઓપરેશન કર્યું. ત્યાર પછી મને ચશ્મા જે નંબર હતા એ જતા રહ્યા. Dr. Deepan Desai is very passionate about his work. बिना चश्मा लगाए भी इतना सुंदर दिखता है. 24 घंटे के अंदर इतना सारा अंतर आ सकता है ये मैं कभी सोच ही नहीं सकती थी. और थैंक्स टू दीवा इंस्टीट्यूट. એક કલાકાર માટે આંખો ખૂબ મહત્ત્વની છે. જો આપણે રસનો વિચાર કરીએ, અને રસ એ એવું છે કે જેમાં કલાકાર અને પ્રેક્ષક તલ્લીન થઈ જાય, મળી શકે, એકબીજાને પહોંચી શકે, તો એ રસનો સૌથી મોટો ભાગ આંખો છે. એટલે આંખો સાથે તો રિસ્ક લેવું એ બહુ જ ગભરાહટજનક છે. હું બહુ નાની હતી ત્યારથી કોન્ટેક્ટ લેન્સીસ પહેરતી હતી અને હંમેશા તકલીફ રહેતી હતી. કોઈ વાર કોન્ટેક્ટ લેન્સ પડી જાય, કોઈ વાર ધૂળો આવી જાય, કોઈ વાર મેકઅપ ઘૂસી જાય. એટલે જ્યારે ફાઇનલી મેં ડૉક્ટર દીપન દેસાઈ સાથે વાત કરી કે સર્જરીથી ચશ્મા કાઢવા જોઈએ, ત્યારે ગભરામણ ખૂબ થતી હતી. પણ દીવામાં એટલું બધું કમ્ફર્ટિંગ એટમોસ્ફિયર છે અને દીપનભાઈ એટલું બધું સારી રીતે કોઈ પણ ઉતાવળ વગર સમજાવે છે કે બધી બીક જતી રહી. અને ઓપરેશન કરાવ્યું, ખૂબ સારું દેખાય છે, ચશ્મા નથી પહેરતી. એટલે બધા જ મારા મિત્રોને પણ કીધું